વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાની દિયોદર તાલુકા પંચાયત આ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી સામે કોંગ્રેસે અનેક સવાલો કર્યા હતા। ત્યારે બીજી બાજુ બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આજે એક પીઆઈ જેઓ એલસીબીમાં ફરજ બજાવે છે એપી ચૌધરી તેમની સામે સવાલો કર્યા છે। કયા પ્રકારની ટીકા ટિપ્પણી કરી છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ જે વાવથરા જિલ્લો છે ને વાવથરા જિલ્લાની દિયોદર તાલુકા પંચાયત આ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી છે। અવારનવાર મોકૂફ રખાવતા કોંગ્રેસ અકળાણું અને કોંગ્રેસ દ્વારા અવારનવાર જે ચૂંટણી અધિકારી છે ચૂંટણી અધિકારી સામે અનેક આંગળીઓ ચીંધાણી અને આ જે કોંગ્રેસના નેતાઓ છે નેતાઓ મીડિયા સમક્ષ કહેતા નજરે જોવા મળ્યા કે આ જે અધિકારીઓ છે અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરે છે અને ભાજપના ઇશારે ખોટી ફરિયાદો કોંગ્રેસના નેતાઓ ઉપર કરે છે અને લોકશાહીનું હનન કરવાનું કામ આ અધિકારીઓ કરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ આજે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર એક પોસ્ટ મૂકી અને પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે હાલમાં જે વાવથરાદ એલસીબી પોલીસ છે ને એલસીબી પોલીસમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એપી જે ચૌધરી છે આ ચૌધરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવાનું કામ કરે છે અને આ જે અધિકારી છે આ અધિકારી જે કોંગ્રેસના સભ્યો છે આ સભ્યોના જે પરિવારજનો છે આ પરિવારજનોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરે છે। એટલું જ નહીં, અગાઉ જે સુઈગામ પોલીસ મથક છે આ સુઈગામ પોલીસ મથકમાં જ્યારે ફરજ બજાવતા હતા ત્યારે એક તરફી કાર્યવાહી કરતા હતા। એટલે ક્યાંક ને ક્યાંક આ જે સરકાર છે આ વહીવટી તંત્ર છે આ નેતાઓ છે આ નેતાઓના ઇશારે આ જે પીઆઈ છે પીઆઈ કામ કરી રહ્યા છે। જોકે હાલમાં જે ચૂંટણી ચાલી છે આ ચૂંટણીને લઈને અનેક વિવાદો સર્જાયા છે। જોકે આ તમામ બાબત છે આ તમામ બાબતને લઈને જ્યારે અમે જે એલસીબી પોલીસ મથકના જે પીઆઈ છે એપી ચૌધરીનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો અને પૂછ્યું કે આ પ્રકારની એક પોસ્ટ વાયરલ થઈ ત્યારે પીઆઈ કહ્યું કે આ જે પોસ્ટ છે દત્તન ખોટી છે, એમના જે આક્ષેપો છે દત્તન ખોટા છે। પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ જે લોકશાહી છે આ લોકશાહીનું હનન કરવાનું કામ આ અધિકારીઓ કરી રહ્યા છે અને આ અધિકારીઓ નેતાઓના ઇશારે કરી રહ્યા છે। કારણ કે જે તાલુકા પંચાયત જે દિયોદર છે આ દિયોદરમાં સીધી કોંગ્રેસની જે જીત થાય છે ને આ જીતમાં ક્યાંક ને ક્યાંક ભાજપની હાર થતી હોવાને કારણે આ હાર ન થાય ને આ હારમાં જીત થાય તે માટે જે ભાજપના જે ઇશારે આ અધિકારીઓ ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે બીજી બાજુ ચૂંટણી અધિકારી પણ જે પોતાની જે તંદુરસ્તી છે તે ખરાબ હોવાને કારણે જે સારવાર લઈ રહ્યા હોવાનું કહી 11 થી લઈને 4:30 વાગ્યા સુધી ના આવ્યા, ચૂંટણી મોકૂફ રખાઈ। તે સમયે પણ કોંગ્રેસ અકળાણું હતું અને કોંગ્રેસ આક્ષેપ કર્યા। ત્યારે બીજી બાજુ કાયદો અને વ્યવસ્થાનું કામ કરતી જે પોલીસ છે પોલીસ સામે સવાલો થયા છે। જોઈએ આવનાર સમયમાં આ તમામ બાબતને લઈને તપાસ કરવામાં આવે તો તપાસમાં કેવા પ્રકારના ખુલાસા થાય અને કેવી કાર્યવાહી જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવથરા।